श्री सरस्वती भगवती वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। આજે વીર સંવત 2536 વિક્રમ સંવત 2066 જેઠ સુદ 8 શનિવાર તારીખ 19મી જૂન 2010। આજના સમૂહ સામાયિકનો વિષય છે 7 ક્ષેત્રનો મહિમા પાર્ટ 2। આજે શનિવાર છે, દેખાય જ છે શનિવાર। શનિવાર, પ્રતિષ્ઠા વગેરે વગેરે। ગયે વખતે આપણે 7 ક્ષેત્રનો મહિમા શું છે એના વિશે ઊંડાણથી ચર્ચા કરી હતી। આજે થોડોક રિવ્યુ કરી અને મારે જરાક આગળ જવું છે અને 1-2 વાત ઉપર ખાસ ભાર મૂકવો છે, જેની ચર્ચા ગયે વખતે આપણે કરી નહોતી સમયના અભાવે। જ્યારે જ્યારે દેરાસરની વાત આવે, જીન મંદિરની વાત આવે, એને લગતા વહીવટની વાત આવે, ત્યારે જૈન સમાજ આંખો મીચીને ધન સંપત્તિ વેવડાવે છે। એ વાત હકીકત છે। દુનિયાભરમાં જુઓ, જ્યાં આગળ જૈન દેરાસર ઊભું કરવાનું હોય અને ભગવાનને બિરાજમાન કરવાના હોય, પ્રતિષ્ઠિત કરવાના હોય, ત્યારે લોકો પોતે ચેકબુક લખવા જ માંડે છે અને એ સંપત્તિ વેવડાવે છે। એ નિઃશંક વાત છે। આની જવાબદારી વહીવટદારો ઉપર વધી જાય છે। વહીવટદારો એટલે કોણ? આપણી અંગ્રેજી ભાષામાં કહીએ તો ECBOT। EC એટલે એક્ઝિક્યુટિવ કમિટી, BOT એટલે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ। એમની જવાબદારી આમાં વધી જાય છે અને અપેક્ષા જુઓ તો સમગ્ર સંઘની જવાબદારી વધી જાય છે। એ સંપત્તિ, એ ધન, એ પૈસો જે ભક્તિ ભાવથી, જે સમર્પણ ભાવથી આપણે અર્પિત કરીએ છીએ, એનું પુણ્ય મળે છે। અને ભાવથી જ્યારે સંપત્તિ આપણે આપીએ છીએ ત્યારે કર્મની નિર્જરા થાય છે। જો આપણા જીવનનું લક્ષ્ય શું છે? પુણ્યનું ઉપાર્જન કરવું, એ તો સાઈડ છે, સાઈડમાં છે, એ કંઈ આપણું લક્ષ્ય નથી। લક્ષ્ય છે કર્મની નિર્જરા કરવી। તો કર્મની નિર્જરા કરવાથી થાય તો આપણા આત્મા ઉપર કર્મનો ભાર હળવો થાય અને કર્મનો ભાર હળવો થવાથી આપણો આત્મા ઉપર ઉઠે, ઉત્થાનના માર્ગે આગળ જાય અને જે પરિસ્થિતિમાં આપણે છીએ એનાથી ઊંચા માર્ગે આપણને લઈ જાય। હવે આપણને જૈન ધર્મ મળ્યો, શ્રાવક ધર્મ મળ્યો, આ બધું જ મળ્યું। હવે આનાથી ઊંચો માર્ગ ગણો અને જો સંદર્ભ દ્રષ્ટિ હોય તો દેવલોકની ગતિ છે, એ ઊંચો માર્ગ છે। એનાથી ઊંચો ગણો તો પછી મોક્ષ જ છે, ફરી પાછો મનુષ્યમાં જન્મ લેવો પડે। પણ આ જો આપણે સમજીએ બરાબર અને એ રીતે આપણો સમર્પિત ભાવ વધારે પુષ્ટ થાય તો આપણે એક બહુ જ મહત્વનો કાળ ચૂકી જવાનો છે। કયો આરો ચાલે છે? આ 5મો આરો। ચોથો આરો કીધું કોઈ? બહુ સારું, ચોથો આરો, 5મો આરો। અને 5મા આરામાં હવે કેટલા વર્ષ બાકી રહ્યા? લગભગ 18,000 વર્ષ બાકી રહ્યા। એના પછી આવશે 6ઠ્ઠો આરો। 6ઠ્ઠા આરાનું વર્ણન તમે સાંભળ્યું હશે અને માથાના વાળ ઉભા થઈ જાય એવું છે। 6ઠ્ઠો આરો, આ બે જે ગાળા છે 21,000 વર્ષના 2 પીરિયડ છે। 3,000 તો ઓછા કરી નાખ્યા આપણે, પણ તોય હજુ 39,000 બાકી રહ્યા। 39,000 વર્ષ બાકી રહ્યા। એ જો ચૂકવવો હોય, એ જો મિસ કરવું હોય, આપણે એમાં જો જન્મ ન જ લેવો હોય તો આપણે શું કરવું પડે? ઉત્થાનના માર્ગે આગળ ક્યાંક દેવલોકમાં જન્મ લઈ લઈએ તો 20,000 40,000 વર્ષનું આયુષ્ય ત્યાં આગળ મળે
ઓછામાં ઓછું 10,000નું છે. પણ જરાક ઊંચા દેવલોકમાં જાઓ, સમ્યક દ્રષ્ટિ દેવલોક, આગળ જાઓ જરા, જ્યાં સમ્યક દ્રષ્ટિ દેવો પણ છે, તો અને ત્યાં ઊંચા દેવલોકનું આયુષ્ય પણ ઘણું લાંબુ છે. જેમ જેમ ઉપર જાઓ આયુષ્ય વધતું જાય. તો એ ગાળો જો આપણે ચૂકી જવાય તો આપણે ઉત્થાનના માર્ગે આગળ જઈ ગયા છે. અને એમાં પણ જો સમ્યક દ્રષ્ટિ આવે તો ફરી પાછા મનુષ્ય જન્મની સંભાવના છે. અને એ વખતે જો મનુષ્ય જન્મ મળ્યો તો ઘણું બધું આપણે પામી ચૂકેલા છે, ઘણું પુણ્ય ઉપાર્જન કરેલું છે, એમાંથી વળી પાછો ઉત્થાનનો માર્ગ થાય છે, આગળ વધી શકાય છે અને કોઈક કાળે મોક્ષ પણ પામી શકાય છે. હવે આ કરવા માટે આપણે પ્રયત્ન તો ચાલુ છે, પણ જો એમાં થોડી સમજણ ઉમેરાય કે આપણે જે કંઈ પૈસો આપીએ છીએ, જે કંઈ કરીએ છીએ ધર્મના માર્ગે, એમાં ભક્તિ ભાવ છે, સમર્પણ ભાવ છે, ભગવાનને સમર્પિત કરવાનું છે. એમને એમ કોઈ આપણે પૈસા, આપણે $1 ખર્ચવો હોય તો કેટલી કૂપનો જોઈએ છે. સેલમાં હોય તો 2 વખત વિચાર કરીએ છીએ ચાલો જઈને લઈ આવીએ, અને અહીંયા આગળ જયારે 101, 501, 1001 ડોલર મૂકો તો વિચાર જ નથી આવતો. કેમ આવું બને છે? કારણ કે અંદર આપણો એક સમર્પિત ભાવ છે, અંદર એક ભક્તિ ભાવ છે, અને એ ભક્તિ ભાવ બહુ ઉત્તમ છે. એ જો પુષ્ટ થાય તો આપણે ક્યાં પહોંચી શકીએ એમ છે. આ બધું જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણી આંખ ઉઘડે છે કે અરે આપણા જ્ઞાની ભગવાન તો એટલી સરસ વાતો કરી છે. અનેક જ્ઞાનીઓએ આપણને કહ્યું કે તમે આપેલી સંપત્તિ 7 ક્ષેત્રમાં વહેંચી શકાય છે, અને 7 ક્ષેત્ર બોર્ડ ઉપર લખેલા છે, તમે જુઓ છો. કયા 7 ક્ષેત્ર છે? જીન પ્રતિમા અને જીન મંદિર, જીન આગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. હવે તમે વિચાર કરો, જીવ પ્રતિમા અને જીન મંદિર એટલે તમે તત્વત્રયી તો તમે જાણો છો, નવકાર મંત્રની અંદર તત્વત્રયી આવે છે. તત્વત્રયીમાં એક દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. આ 3 છે ને, દેવ, ગુરુ અને ધર્મ. તો દેવ તત્વ એટલે કયું થયું? જીન પ્રતિમા અને જીન મંદિર. પ્રતિમા એટલે ભગવાન, મંદિર એટલે દેરાસર. દેરાસર ખાલી તો હોય જ નહીં, દેરાસરમાં ભગવાન હોય, ભગવાનની પ્રતિષ્ઠા કરીએ છીએ આપણે, એટલે એક દેવ તત્વ થયું. દેવ તત્વને સમર્પિત ભાવથી, ભક્તિ ભાવથી અર્પણ કરેલું દ્રવ્ય એ દેવ દ્રવ્ય કહેવાય. સહેલી વાત છે ને, સમજાય એવી વાત છે. એ દેવ દ્રવ્ય કહેવાય, બરાબર. એના પછીનું તત્વ છે જીન આગમ. હવે જીન આગમ તત્વ જે છે એ કયું તત્વ કહી શકાય? તમે જુઓ તો એક બાજુ જુઓ, જીન આગમ એ ગુરુ તત્વ આવે, એટલે ગુરુ તત્વમાં 3 વસ્તુ લઈ લો, જીન આગમ, સાધુ અને સાધ્વી. આ 3નું કોમ્બિનેશન કરો તો એ ગુરુ તત્વ છે. કેમ ગુરુ તત્વ? ગુરુ એ સિદ્ધની ગેરહાજરીમાં, સિદ્ધની ગેરહાજરી તો છે જ, અરિહંતની ગેરહાજરીમાં ગુરુ આપણને મોક્ષનો માર્ગ બતાવે છે, બરાબર કે નહીં? ગુરુમાં આચાર્ય આવી ગયા, ઉપાધ્યાય આવી ગયા અને સાધુ આવી ગયા. આચાર્ય એ સુકાની છે જીન શાસનના, એ આપણને મોક્ષનો માર્ગ બતાવે છે. આચાર પંચાચાર દ્વારા, આચાર્યની ગેરહાજરીમાં ઉપાધ્યાય ભગવાન જે જીન આગમ, જીન આગમના જાણકાર છે, 12 આગમો જેમને એ સમજ્યા છે પોતે, એ 12 આગમોનું આપણી આગળ પ્રરૂપણ કરી અને આપણને એ માર્ગે આગળ વધારે છે. જીન શાસનનો આખો માર્ગ બતાવે છે. એ પછી આવ્યું સાધુ તત્વમાં. ગુરુ તત્વમાં શું આવ્યું? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. સાધુ એ સાધના માર્ગે આગળ વધે છે. એ ગુરુ પાસેથી, આચાર્ય પાસેથી વાંચના લે છે, અને જ્યારે એમનામાં પરિપક્વતા આવે ત્યારે આચાર્ય એમને આદેશ આપે કે તમે હવે વ્યાખ્યાન આપો, અને એ વ્યાખ્યાન દ્વારા સાધુ ભગવાન હોય કે ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય, જીન આગમ વેવડાવે છે. જીન આગમ એટલે ભગવાનની વાણી. ભગવાન જે બોલ્યા છે એમાંથી આ દ્વાદશાંગી રચાઈ, એમાંથી 45 આગમો રચાયા, એના આધારે અનેક ગ્રંથો રચાયા. તત્વાસૂત્ર ગણો, જ્ઞાનસાર અષ્ટક ગણો, સન્મતિ તર્ક ગણો, દેવ દ્રવ્ય ગુણ રાસનો પર્યાય, એનો આખો એ ગણો, તમે રાસ ગણો, દેવ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ. આ બધા અનેક ગ્રંથો આપણી આગળ આવી ગયા.
તો એ ગ્રંથો દ્વારા જીનવાણી આપણને મળે છે. એટલે એ ગુરુ તત્વ આવ્યું. અને શ્રાવક અને શ્રાવિકા એ ધર્મ તત્વ છે. ધર્મ કરનાર કોણ? આપણે બધા, બરાબર. આપણે ધર્મ તત્વમાં આવ્યા. એટલે દેવ, ગુરુ અને ધર્મ એ આ 7 ક્ષેત્રમાં વહેંચાયો છે. જુઓ, જ્ઞાનીઓની દ્રષ્ટિ કેટલી ઊંડી છે કે આ ધન સંપત્તિ ગમે ત્યાં વેડફાતી નથી, ગમે ત્યાં જતી નથી, 7 ભાગમાં વહેંચાઈ ગઈ. બીજી રીતે વિચાર કરો તો જીન પ્રતિમા અને જીન મંદિર, આખો આમાં નવકાર મંત્ર છે 7ની અંદર. જીન પ્રતિમા અને જીન મંદિર, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. ગભારામાં કોણ હોય? કઈ પ્રતિમા હોય? અરિહંતની પ્રતિમા હોય અથવા સિદ્ધની પ્રતિમા હોય, બરાબર. હવે જો પરિકર હોય તો અરિહંતની પ્રતિમા કહેવાય, પરિકર વગરની સિદ્ધની પ્રતિમા કહેવાય. પણ અરિહંત અને સિદ્ધને આપણે જે કંઈ દેવદ્રવ્ય અર્પણ કરીએ છીએ એ બધું અરિહંત સિદ્ધ. અને અરિહંત સિદ્ધ ક્યાં બિરાજમાન છે? આપણી પાસે ગમે તેવો લક્ઝરિયસ એપાર્ટમેન્ટ હોય કે લક્ઝરિયસ હોમ હોય, દેરાસરની તુલ્ય કંઈ નહીં. કારણ કે ઘર ગમે તેવું હોય ત્યાં સંસાર છે. ભલે રાખે છે લોકો, નથી શક્ય તો રાખી પણ શકે છે, રાખી પણ શકાય છે. એની પાછી એની પણ આખી એની થિયરી છે. પણ દેરાસરમાં હોય એટલે કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એ દેરાસરમાં એટલે શું થયું? આ જીન પ્રતિમા અને જીન આદમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. હવે ગુરુ તત્વ આવ્યું. એ ગુરુ તત્વમાં શું આવ્યું? નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોએ સવસાહુણમ. આવી ગયું. પંચ પરમેષ્ઠી આવી ગયા ને અહીંયા ગુરુ તત્વની અંદર. તમે જુઓ પંચ પરમેષ્ઠી. અને શ્રાવક અને શ્રાવિકામાં બાકીના 5 પદ, એ 100 પંચન મુક્કારો. આ 5ને કરેલો નમસ્કાર. સૌ પાવપણાસણો. આ શ્રાવક અને શ્રાવિકા તરીકે આપણે સમજીએ છીએ કે બધા પાપોનો નાશ કરનાર આ તત્વ છે. મંગલાણંચ સવ્વે સિંહ પરમમ હવૈ મંગલમ. તો આ કોણ છે? શ્રાવક, શ્રાવિકા, એક અપેક્ષાએ સાધુ અને સાધ્વી, આ બધા સાધક છે. કોણ કહેવાય? આપણે બધા સાધક છીએ. આપણે બધા સાધક છીએ. સાધકને કરવાનું શું છે? સાધના કરવાની છે. કોની સાધના કરવાની છે? જીન આગમ, જીન વાણી. ભગવાને બતાવેલી જીન વાણી, જેની અંદર અનેક રહસ્યો ભરેલા છે. એ સાધના માર્ગ છે. એ સાધના માર્ગે આપણે આગળ વધવાનું છે. અને એ સાધના માર્ગે આગળ વધતા સાધ્ય કોણ છે? જીન પ્રતિમા અને જીન મંદિર. આ સાધ્ય છે જે આપણે પ્રાપ્તિ કરવાની છે. આપણે એ કહીએ કે હું સાધક છું, તમે સાધક છો. આપણે સાધના કરવાની છે. અને સાધના કર્યા બાદ ફળ શું મેળવવું છે? મોક્ષ. અને મોક્ષનું ફળ મેળવીએ કોઈક વખત કોઈ અપ્રસિદ્ધ થયેલા સિદ્ધરૂપી પ્રતિમા, જે આપણે સિદ્ધ બનીએ તો આપણું સ્થાન ક્યાં આવે? દેરાસરમાં. સિદ્ધની પ્રતિમા જે અપ્રસિદ્ધ થયેલા છે, કોઈ નામ નથી, કોઈ ભગવાનનું નામ નથી, કોઈ તીર્થંકરનું નામ, સિદ્ધની પ્રતિમા એક બિરાજમાન કરી દીધી, એ સિદ્ધ. તો એ અવસ્થાને પામી છે. એટલા માટે આ 7 ક્ષેત્રનો મહિમા જબરજસ્ત છે, અપરંપાર છે. હવે આ 7 ક્ષેત્રની જે આપણે વાત કરી, એ 7 ક્ષેત્રની વાત ગઈ વખતે તો આપણે કરી હતી. એટલે હવે હું એને લંબાવતો નથી. એને આપણે 4 વિભાગમાં વહેંચી નાખ્યા. જીન પ્રતિમા અને જીન મંદિર, એને લગતું જે કંઈ આપણે અર્પણ કરીએ બધું શું કહેવાય? દેવદ્રવ્ય. એ દેવદ્રવ્ય કહેવાય. એ મેં ભગવાનને જ અર્પણ કરેલું છે. આ દેરાસર ખાતે જ અર્પણ કરેલું છે. આ દેરાસર માટે અર્પણ કરેલું છે. આ તીર્થંકર માટે અર્પણ કરેલું છે. અને એને લગતા બધા અનુષ્ઠાનો માટે મેં અર્પણ કરેલું છે. પછી 18 અભિષેક હોય, પૂજા થતી હોય, કે કોઈ પણ અનુષ્ઠાન હોય દેરાસરનું, તમે સ્નાત્ર પૂજા કરો, ભગવાનના ચડાવવા લો, ભગવાનની અંદર અષ્ટપ્રકારી પૂજા કરો, એ બધું દ્રવ્ય કયું કહેવાય? દેવ. જીન આગમ એટલે જે તીર્થંકરની વાણી, એ ભગવાનની વાણી જે છે એ જ્ઞાન થયું. એ જ્ઞાન માટેનું, એટલે જીન આગમનું બધું જ દ્રવ્ય જે આપણે આપ્યું હોય એ શામાં થાય? જ્ઞાન દ્રવ્યમાં. હવે જ્ઞાન દ્રવ્ય ક્યાં? પર્યુષણની અંદર, સંવત્સરી પ્રતિક્રમણમાં, અથવા એમને 14ના પ્રતિક્રમણ ઘણી જગ્યાએ શું છે? ઉછામણી બોલાય છે, સૂત્રો બોલવાની. એ જ્ઞાન છે. અને જ્ઞાનના સૂત્રોની ઉછામણીનું બધું દ્રવ્ય જ્ઞાન દ્રવ્ય.
તમે આપણે જ્ઞાન પંચમીના દિવસે જે કંઈ દ્રવ્ય આવે એ બધું જ્ઞાન દ્રવ્ય. આ બધું જે જ્ઞાન દ્રવ્ય, અને એ જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ ક્યાં થાય? તો લાઇબ્રેરી, જ્ઞાનના જે અંગો છે. હવે આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? કોઈ સાધુ ભગવાન સરસ પુસ્તક લખ્યું હોય કે આ બહુ સરસ પુસ્તક છે, છપાવીએ અને સંઘને અર્પણ કરીએ, એ જ્ઞાનમાં વપરાય. એને માટે લાઇબ્રેરી જોઈએ, આગમો રાખવા માટે લાઇબ્રેરી જોઈએ, ગ્રંથો સાચવવા માટે, સુરક્ષિત કરવા માટે લાઇબ્રેરી જોઈએ. એ બધું લાઇબ્રેરીમાં ખર્ચાતું દ્રવ્ય એ થયું જ્ઞાન દ્રવ્ય. જ્ઞાનનું આપણે બહુમાન કર્યું, જ્ઞાનનું બહુમાન કર્યું, બહુ જરૂરી છે. અને ત્યાર પછીનું સાધુ અને સાધ્વી એને માટેનું જે કંઈ દ્રવ્ય હોય, દીક્ષા લેતી વખતે અમુક ચડાવવા બોલાય છે. જ્યારે એ દીક્ષાનો કાળ પતી જાય ને પછી જ્યારે અમને તર્પણીને બધું આપીએ છીએ, અર્પિત કરવામાં આવે છે, એ વખતે એ બધો જ્યારે દીક્ષિત થઈ જાય છે, હવે એ સંસારી નથી, હવે એ સાધુ થયા, બધું જ છોડીને દીક્ષિત થયા, એ વખતના અમુક ચડાવ એ બધા શેમાં જાય? ગુરુદ્રવ્યમાં જાય. અને ગુરુદ્રવ્યનો ઉપયોગ ગુરુની વયાવચમાં છે, બરાબર ને? ગુરુની ગોચરી, એને માટે પણ પૈસો જોઈએ, કોઈ જગ્યાએ ના મળે, આ છે તે છે, તો બધી વ્યવસ્થા થઈ શકે, એ બધું જ ગુરુદ્રવ્યમાં જાય. અને શ્રાવક શ્રાવિકાને આશ્રય જે કંઈ પૈસા આપણે આપીએ, એમાં દેવદેવી પણ આવી ગયા. ચોથા ગુણ સ્થાને રહેલા દેવદેવી, એમના ભંડારમાં આપણે જે કંઈ પૈસા મૂકીએ, એના ચડાવવા માટે, એની ભરાઈ માટે, એની પ્રતિષ્ઠા માટે, હોલ બનાવવા માટે, આ દાનપત્ર વગેરે જે કંઈ હોય એ બધું સાધારણ દ્રવ્ય. અને એ બધો ઉપયોગ એનો ક્યાં થાય? ઉપાશ્રય બનાવવામાં થાય, એ બધો ઉપયોગ હોલ બનાવવામાં થાય, એનો ઉપયોગ પાઠશાળામાં પણ આપણે વાપરી શકાય, કારણ પાઠશાળાના બાળકો પણ શ્રાવક શ્રાવિકા, એમાં વાપરી શકાય. અને આવી બધી લગતી ઘણી બધી વાતો આપણે ગઈ વખતે કરી હતી, એટલે હવે એનો બહુ વિસ્તાર નહીં કરતો, ક્યાં ક્યાં વાપરી શકાય, ક્યાં ક્યાં નહીં. મારે જે હવે એક વાત કરવી છે બહુ મહત્વની, અને એ આપણે સમજવા જેવી છે, એની વાત તમને અત્યારે કરવી છે. મને કોઈ હેલ્પ કરશે જરા? એક અહીંયા આ ભાગ ઉચકવાનો છે, આખું જ ગઈ વખતનું કરેલું આપણે રિપીટ નથી કરવું. જસ્ટ મેં ગયા વખતે એક મોડલ બતાવ્યું કે આપણું હવે જે મારે ભાર મૂકવો છે સાધારણ ઉપર, કારણ કે દેવદ્રવ્ય તો તમે સમજ્યા કે શું છે શું નહીં, બરાબર? હવે દેવદ્રવ્યની અંદર વાત કરીએ પછી આપણે સાધારણ ઉપર આવીએ છીએ. દેવદ્રવ્યની વાત હજુ મારે એક કરવાની બાકી રહી ગઈ છે, અને એ હું તમને અહીંયા આગળ એક શ્લોક દ્વારા કંઈ બતાવું છું. આ એટલા માટે હું વાત કરું છું કે ઘણી જગ્યાએ અજાણતા, જાણીને નથી કરતું કોઈ, ઘણા સંઘોમાં કોઈ જ્ઞાનના અભાવે એક દેવદ્રવ્યનો ઉપયોગ, કારણ કે દેવદ્રવ્યમાં પૈસો વધુ આવે, સાધારણ દ્રવ્યમાં પૈસો ઓછો આવે. એટલે હવે આજે માનો કે એક પ્રોજેક્ટ લઈને બેઠા હોઈએ કે દેરાસર બનાવવો છે, હોલ બનાવવો છે, આ છે તે, બધું દેવદ્રવ્ય એક જ કુંડીમાંથી બધા પૈસા જાય, એક જ જગ્યાએથી બધા પૈસા વેવડાવવા માટે. આવું પરદેશોમાં ચાલી રહ્યું છે, અને એને માટે કોઈ જાણી જોઈને કરે છે એવું હોય એવું સંભવિત નથી. કદાચ બની પણ શકે, પણ મોટા ભાગે એ જ્ઞાનનો અભાવ, એ જાણકારીનો અભાવ, એને કારણે પૈસા બધા ચારે બાજુ એક જ ફંડમાંથી બધે જતા હોય છે. એ સિવાય પણ કોઈ જાણકારીના અભાવે આ બધું જ્યારે થતું હોય, કોઈ ટકાવારી પણ કરે છે, કોઈ 60% રાખો, 40% રાખો, સુપરના પૈસા આમ કરો તેમ કરો, આ બધું ચાલ્યા કરે છે. હવે એ ખરેખર શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એમાં દોષ ઘણો મોટો છે, ઘણો મોટો દોષ છે. અને શાસ્ત્રનું કોઈ સામાન્ય શ્લોક હું તમને નથી વાંચી બતાવતો. જે શ્લોક કર્મ ગ્રંથમાં લખેલો છે, કર્મ ગ્રંથ, આ પહેલો કર્મ ગ્રંથ છે કર્મ વિપાક, કર્મનું ફળ. આચાર્ય ભગવંત દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે કેટલા વર્ષો પહેલા થઈ ગયેલા પરમ જ્ઞાની, એમણે આ ગ્રંથો લખ્યા છે. 5 કર્મ ગ્રંથ લખ્યા છે પ્રાકૃત ભાષામાં, એમની પોતાની જ રીતે પ્રાકૃત ભાષામાં. અને આ ગ્રંથો એમણે લખ્યા કોના આધારે? આગમના આધારે. આગમ ક્યાંથી આવ્યું? ભગવાનની વાણીમાંથી. એ આધારે આ ગ્રંથ લખ્યો છે. એમાં ધીરુભાઈ પંડિતજીએ માત્ર વિવેચન કર્યું છે. એ શ્લોક એમનો લીધો, દેવેન્દ્ર સુરીશ્વરજીનો, એનું ભાષાંતર કર્યું, એનું વિવેચન કર્યું, અને એમાંનો એક શ્લોક 186માં પાના ઉપર છે. તમારી પાસે કર્મ ગ્રંથ હોય
તો વાંચજો. એ શ્લોક હું તમને વાંચી સંભળાવું છું અને પછી આપણે વિચારીએ કે આ દેવદ્રવ્ય શું છે અને દેવદ્રવ્યનો જો યોગ્ય રીતે એનો ઉપયોગ ન કરીએ તો શું બની શકે છે. એમાં લખ્યું છે ઉમગ્ગ દેસણા મગ્ગ નાસણા દેવ દવ હરણેહિમ દંસણ મોહમ જીણમુણી ચેયમ સંઘાઈ પડીણીઓ. અર્થ સમજાઈ ગયો ને? ઉમગ્ગ દેસણા બહુ સરસ છે એનો અર્થ. ઉમગ્ગ દેસણા, ઉમગ્ગ એટલે ઉન્માર્ગની દેશના આપવાથી. ઉમગ્ગ દેશણા એટલે ઉન્માર્ગની દેશણા. એ બતાવો તમને. ઉન્માર્ગ વાત કરો. મગ્ગ નાસણા સન્માર્ગનો નાશ કરવાથી. મગ્ગ એટલે સન્માર્ગ, નાસણા એટલે નાશ કરવો. સન્માર્ગ જે સાચો માર્ગ છે એનો નાશ કરવાથી. દેવદવ્વ એટલે દેવ દ્રવ્ય. હરણેહિમ દેવદ્રવ્યનું હરણ કરવાથી, દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, દેવદ્રવ્યનો બિન ઉપયોગ કરવાથી શું થાય છે? દંસણ મોહમ જીવ દર્શન મોહનીય કર્મ બાંધે છે. હું તમને સમજાવું, આ બધાનો અર્થ સમજાવું. દર્શન મોહમ એટલે દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે છે. હવે બીજું આગળ કીધું, બીજી રીતે પણ કર્મ બાંધે. જીનેશ્વર ભગવંતનો વિરોધ કરવાથી, નિંદા કરવાથી. મુનિ ભગવંતનો વિરોધ કરવાથી, નિંદા કરવાથી. ચૈયમ ચૈત્ય એટલે પ્રતિમાજી, દેરાસર, એની અંદર વિરોધ કરવાથી, નિંદા કરવાથી. સંઘાઈ સંઘનો વિરોધ કરવાથી, નિંદા કરવાથી. આદિમાં જ્ઞાનીઓનો પણ વિરોધ કરવાથી અથવા જ્ઞાનના સાધનોનો વિરોધ કરવાથી, નિંદા કરવાથી. પડીણીઓ એટલે શત્રુ ભાવ રાખવાથી પણ જીવ દર્શન મોહનીય કર્મ બાંધે છે. થોડોક વિસ્તાર કરવો છે આનો, જરા સમજીએ. ઉમગ્ગ દેશણા, ઉન્માર્ગની દેશણા. જે ઉન્માર્ગની દેશણા એટલે શું થયું? જે સૂત્ર છે એ સૂત્રનો અર્થ સાચો અર્થ ન કહેવો અને ગોળ ગોળ ફેરવીને અર્થ કહેવો જે આપણને અનુકૂળ હોય, આપણા સંસારને અનુકૂળ આવતો હોય એવો અર્થ કરવો, એ ઉન્માર્ગની દેશણા થઈ. ભગવાને જે કહ્યું છે એને બદલે અર્થને જરા પલટાવી નાખવો, એ ઉન્માર્ગની દેશણા. હવે મેં કીધું કે ભગવાને કહ્યું છે કે આ દેવદ્રવ્યનો ઉપયોગ, આ જીન આગમ જીન મંદિરનો જે ઉપયોગ દેવદ્રવ્યમાં થાય. હવે કોઈ આવી એમ કે હવે આ તો બધું એ કાળમાં હતું, હવે જવા દો, કાળ બદલાયો છે, ક્ષેત્ર બદલાયું છે, આપણે પ્રેક્ટિકલ થવું જોઈએ, આ બધું શું તમે કરો છો, બધું ખોટું છે એમ કરી એ ઉન્માર્ગ થઈ ગયો. ઉન્માર્ગની દેશના આપવાથી. સન્માર્ગનો નાશ કરવાથી. સન્માર્ગ એટલે સાચો માર્ગ, જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ માર્ગે જે આપણને લઈ જાય છે કે આ તો બધું ખોટું છે, આ ક્યાં તમે તપ કરો છો અને સ્થાયી કરો છો અને માસ ખમણ કરો છો, આ બધું લઈ મંડ્યા છો. અરે સીધું સરળ છે, ભગવાનનું નામ લો, ધ્યાનમાં બેસી જાઓ, મોક્ષ મળી જશે. અંગૂઠો આમ ઘસાય ને મોક્ષ મળી જાય, આમ થાય તો મોક્ષ મળી જાય. આ બધું સન્માર્ગનો નાશ થઈ ગયો. ભગવાને કહેલો જે માર્ગ છે એ ખોટો છે એમ કહેવાનો, સન્માર્ગનો નાશ થઈ ગયો. સાચો માર્ગ આપણે જે જઈએ છીએ, શું થયું? આ તો કોઈક વખત મેં તમને વાત કરી હતી ગયા વખતે, અપરિહાર્ય આશાતના, એ સન્માર્ગનો નાશ કર્યો ના કહેવાય. એટલે શું થયું? આપણે રસ્તામાં જઈએ છીએ, ડ્રાઈવ કરીએ છીએ, રસ્તામાં કોઈ જગ્યાએ કામ ચાલી રહ્યું છે, ડિટૂર એટલે શું? ગાડી ટેમ્પરરી બીજા માર્ગે લઈ જાઓ. પણ બીજા માર્ગે લઈ ગયા, પણ પાછું આવવાનું ક્યાં છે? રાજમાર્ગ ઉપર. પાછો તમે હાઈવે ઉપર ચડી જાઓ. પણ આપણે ગોળ બીજા માર્ગે ફરાજ કરીએ કે ચાલો અહીંથી નીકળી જઈએ, તો આપણે ઊંધા ચડી ગયા, રાજમાર્ગ ઉપર પાછા આવ્યા નથી. હા, ડિટૂર લઈ શકાય, એમાં થોડી આશાતના ભલે હોય, પણ બીજો રસ્તો જ નથી. તો ભગવાનને અહીંયા આગળ લાવ્યા. હવે તાત્કાલિક કોઈ રસ્તો જ નથી, એક દિવસ ભગવાનને ક્યાંક રાખવા પડે, કંઈક થઈ ગયું, એ બધો અપરિહાર્ય આશાતના છે. મનની અંદર ઘણું છે કે આપણે આમ કરવું જોઈએ, પણ બીજો ધેર ઇઝ નો અધર ચોઇસ. પણ છેવટે તો ભગવાનની પૂજા વગર ભગવાન એક દિવસ પણ ન રહેવા જોઈએ. બને ત્યાં સુધી આ કામ કરવું જ જોઈએ. ભગવાનને ગમે ત્યાં રખાય નહીં, કારણ કે એ જગા કેવી હોય, એ જગા વપરાયેલી હોય,
સંસાર ભોગવાયેલો હોય એવી જગ્યાએ ભગવાનને રખાય નહીં. ભગવાનને પવિત્ર જગ્યાએ રાખવા જોઈએ અને એ કરવું. આ બધું શું થયું? આ સંભાળવાની જરૂર છે. એટલે સન્માર્ગની નાશ કરવો એ જાણી બુજીને આપણે એમ કહીએ કે ના ખોટું છે, આ ખોટું છે, આ બધું તો હવે ભગવાન કહી કે એવું ચાલતું હશે, આ જમાનામાં ના ચાલે, એ જે બધું કહેવું એ સન્માર્ગનો નાશ થયો. હવે ખ્યાલ આવી ગયો? ઉન્માર્ગની પ્રરૂપણા કરવી, ઉન્માર્ગની અમગ્ર દેશના, ઉન્માર્ગની દેશના આપવી, સન્માર્ગનો નાશ કરવો. દેવ દ્રવ્ય હરણેહિમ, દેવ દ્રવ્યનું આ ભાર અહીંયા આનો પર મૂકજો. દેવ દ્રવ્યનું હરણ કરવું એટલે ભક્ષણ કરવું. દેવ દ્રવ્યને તમે ગમે ત્યાં લઈ જાઓ, ચાલે. હવે આ દેવ દ્રવ્યમાં શું આટલો બધો પૈસો છે, આપણે નાખવાને હોલમાં શું વાંધો છે, લઈ લો ને આમાં ચાલશે. એનું હરણ કર્યું કહેવાય, એનું ભક્ષણ કર્યું કહેવાય. એ દેવ દ્રવ્યનું ભક્ષણ કરવું, એમાં જીવ કયું કર્મ બાંધે છે? દર્શન મોહનીય કર્મ. હવે આ હું તમને જરાક ઊંડાણમાં લઈ જઉં છું તત્વની અંદર. દર્શન મોહનીય કર્મ શું છે એ પહેલા જોઈ લઈએ આપણે. દર્શન મોહનીય કર્મ, દર્શન મોહનીય 8 કર્મમાં 4 ઘાતી કર્મ છે અને 4 અઘાતી. હવે ઘાતી કર્મ કયા છે? જ્ઞાનાવર્ણીય, જ્ઞાન ઉપર ઢાંકણું મૂકી દીધું. માની લો કે જ્ઞાનનો ફર્સ્ટ ક્લાસ એક ઘડો છે, એના ઉપર ઢાંકણ વાસી દીધું એટલે કશું દેખાતું જ નથી. જ્ઞાનનું ઝવેરાત જે અંદર પડ્યું છે દેખાતું નથી, એટલે જ્ઞાન ઉપર આવરણ આવી ગયું. એ જ્ઞાનાવર્ણીય. દર્શનાવર્ણીય, દર્શન ઉપર આ શું છે, સામે બેઠેલું કોણ છે જ મને ખબર નથી પડતી, દર્શન જ નથી, શ્રદ્ધા જ નથી. બીજા અર્થમાં જઈએ તો એના ઉપર ઢાંકણું આવી ગયું, શ્રદ્ધા બંધ થઈ ગઈ. એ દર્શનાવર્ણીય કર્મ. ત્રીજું કર્મ છે અંતરાય કર્મ. અંતરાય કર્મ એટલે કોઈ પૈસા આપતું જવા દે ને યાર, આ બધું શું દાન કર્યા કરે છે, તારા કુટુંબને જો, આ જો, તે જો, આ મોઢું ગાળીને પૈસા આપીશ, આ તો બધું કંઈ ચાલ્યા જ કરવાનું છે, બીજા આપશે, આપણે શું કામ છે? આ બધું જે કહીએ બીજાને આપણે કહીએ, એમાં પણ આપણે અંતરાય કર્મ બાંધીએ છીએ. એ અંતરાય કોઈક વખત આપણને નડે અને પછી આપણે કહીએ કે ભાઈ પૂજા ભણાવી છે અંતરાય કર્મ નિવારણની, એ આપણે જાણી બુજીને આ બધું કરીએ છીએ અને પછી પૂજા ભણાવીએ. એ પૂજા ભણવાથી તમે એમ માનો છો અંતરાય કર્મ બધા જતા રહે? માનશો નહીં, એ રીતે માનશો નહીં. એક મનને શાંતિ છે, બસ મળે છે, એક કેવી કે આભાસ થાય છે મનની અંદર કે આપણને બધું શાંતિ થઈ ગઈ. પણ અંતરાય કર્મ પણ જબરજસ્ત છે. અને સૌથી વધારે ખતરનાક કર્મ હોય તો કયું છે? મોહનીય કર્મ. ખતરનાક કર્મ છે એ મોહ. એ મોહની અંદર આપણે ગૂંચવાઈ ગયા. જેમ શરાબ પીધો હોય અને માણસ ગમે તેમ વર્તવા માંડે, એમ આપણે મોહનો શરાબ પીને આવીએ અને પછી કે ભાઈ આ દેવ દ્રવ્યને નાખો ને આમાં કરો ને બધું ચાલે છે, ક્યાં બધું ગાડા ખેલા કરો છો? બસ આ બધું મોહનીય કર્મ. એ મોહનીય કર્મથી દર્શન મોહનીય કર્મ સૌથી વધુ ભયાનક છે. જો એમાં મોહનીય કર્મના 28 ભેદ છે. અત્યારે ભેદમાં નથી જતા આપણે. 28ના 2 ભાગ થઈ ગયા. એક 3 ભાગ છે એ દર્શન મોહનીય, બીજા 25 છે એ ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. હવે એના ઊંડાણમાં નથી જતા. એમાં એક જ છે મિથ્યાત્વ મોહનીય. કર્મ જ્યારે બંધાય છે ત્યારે માત્ર મિથ્યાત્વ મોહનીય બંધાય છે. પેલા 2 તો ઉદય વખતે આવે છે. મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય ઉદય કાળે, પણ બંધાય ત્યારે મિથ્યાત્વ મોહનીય બંધાય છે. હવે તમને એને એનોલોજી આપું. હવે જો દર્શન મોહનીય કર્મ જબરજસ્ત બાંધેલું હોય તો ચારિત્ર ઉદયમાં આવતું નથી, ચારિત્ર આચરણમાં આવતું નથી. તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું એટલે સમજાશે. આપણે એક મર્સિડીઝ ગાડી લાવ્યા હોઈએ, લેક્સસ કે BMW ગમે, ફર્સ્ટ ક્લાસ કાર લાવ્યા અને આમ ખુશ થઈ ગયા, હવે આપણે ગાડી ચલાવવાની છે, ચાલો ટ્રાયલ માટે જઈએ. કોઈક કારણસર માની લો કે એવું બન્યું, ગાડી ચાલતી જ નથી, ડાઉન થઈ ગઈ, બિલકુલ ચાલતી નથી. હવે ગાડી ચાલતી જ નથી તો પહેલું કામ શું કરવાનું છે? આપણે ચેક કરવાનું કે ગાડી ક્યાં આગળ પ્રોબ્લેમ છે. અને એ ખબર પડી કે આ બેટરી ડાઉન છે. કોઈ કારણસર બેટરી ડાઉન થઈ ગઈ, ક્યાં લાઇટ ચાલુ રહી, ગમે તે કારણ હોય, બેટરી ડાઉન થઈ ગઈ. હવે એ બેટરીને પહેલું કામ આપણે શું કરવાનું છે? બેટરીને જમ્પ આપવાનો કે ચાર્જ કરવાનો, તો જ ગાડી ચાલશે. બસ એ બેટરી ચાલતી નથી, એ બેટરી ગઈ, બેટરી ડાઉન થઈ ગઈ તો
ગાડી ચાલવાની નથી એટલે ગાડી આચરણમાં આવવાની નથી. તમે કોઈને બતાવી શકો ને મારી ગાડી કેવી ફર્સ્ટ ક્લાસ ચાલે છે, કેટલું ફાઇન છે, પણ તમે કશું જ કરી શકવાના નથી. કારણ શું છે? ગાડી સ્ટાર્ટ કરવાનું છે, યંત્ર ડાઉન થઈ ગયું છે. બસ એ યંત્રનું ડાઉન થવું, એ બેટરીનું ડાઉન થવું, એ દર્શન મોહનીય કર્મ. આપણું આચરણ જ ક્યાં છે? જો દર્શન મોહનીય કર્મ આપણે બાંધીશું, મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધીશું, તો આપણા આચરણ 0. કારણ કે આપણી બેટરી ડાઉન છે. ત્યારે આપણે નશામાં છીએ, આપણે મોહમાં છીએ. મોહના અંધકાર જ્યારે હોય ત્યારે આપણને કંઈ દેખાવાનું નથી. આજે અંધારામાં આપણે બેઠા હોઈએ રાતના ટાઈમે, બધા જ પડદા પાડી દીધા હોય અને લાઇટ બંધ કરી દીધી હોય. હવે કોઈ તમને કહે કે બારણાની બહાર નીકળો, દરવાજામાંથી નીકળો, શું કરીશું આપણે? વિચાર કરો, ફાંફા મારીશું ને? ક્યાં આગળ દ્વાર દેખાય છે? ક્યાં દેખાય છે? પણ એક લાઇટ જો ચાલુ થઈ ગઈ, કોઈને કહેવાની જરૂર છે કે બારણામાંથી નીકળો? અરે સહજ ભાવે બધા દ્વારમાંથી જ નીકળશે. 1000 માણસ બેઠું હશે, ફર્સ્ટ આમ લાઈનસર આવીને બધા લાઈનમાંથી નીકળી જશે. કોઈ ભીતમાંથી નીકળવાનો ટ્રાય કરશે? નહીં કરે. કેમ? કારણ કે ગાડી ચાલુ થઈ ગઈ. હવે એની બેટરી ચાર્જ થયેલી છે. હવે એનું મિથ્યાત્વ મોહનીય કર્મ ઢીલું પડી ગયું. હવે ચારિત્રનો નિખાર આવે છે, હવે ચારિત્ર તરફ આગળ વધે છે. પણ અંધકાર હશે તો એ ફાંફા મારશે. જો મોહનો નશો હશે તો એ ફાંફા મારશે. એને ચારિત્ર આવવાનું જ નથી. ચારિત્રનો અર્થ અહીંયા આગળ એવું નથી લેવાનો આપણે કે કપડાં બદલ્યા અને દીક્ષા લીધી એટલે ચારિત્ર. ચારિત્રનો અર્થ અહીંયા ભાવ ચારિત્રની વાત છે. જે આપણું આચરણ છે આવવાનું જ નથી. જો મોહનું ઢાંકણ હશે, બંધ હશે તો એ દર્શન મોહનીય કર્મ જીવ બાંધે છે દેવ દ્રવ્યનું ભક્ષણ કરવાથી. અને બીજી વાત મેં કીધી, આગળ એમને શ્લોકમાં કીધું કે મુનિ ચેયમ સંગ આદિ. આદિમાં બધા આવી ગયા. મુનિનું, ચૈત્યનું, સંઘનું શત્રુ ભાવે અપમાન કરવાથી, શત્રુ ભાવે નિંદા કરવાથી, આદિ એટલે જ્ઞાની ભગવંતોનું પણ, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની નિંદા કરવાથી જીવ મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે છે, ઘોર કર્મ બાંધે છે. મેં એક વખત વાત કરેલી, જ્ઞાની ભગવંતો. હવે વિચાર કરો કે ભગવાને 2 માર્ગ બતાવ્યા, એક નિશ્ચય માર્ગ અને એક વ્યવહાર માર્ગ, એક જ્ઞાન માર્ગ અને એક ક્રિયા માર્ગ. આ 2 માર્ગ બતાવ્યા. ક્રિયા તો આપણને વિધિકારો બધી બતાવી અને આપણે ક્રિયા કરીએ છીએ, બહુ ઉત્તમ છે, ક્રિયા કરવી જ જોઈએ. જ્ઞાન માર્ગ આપનારા કોણ? આ દેશની અંદર જ્ઞાન માર્ગ આપનારા ગુરુ ભગવંતો તો છે નહીં અહીંયા આગળ, પણ જે ભારતથી આવે છે જ્ઞાનીઓ, એ આપણને જ્ઞાન આપે છે. અમેરિકાનું સદભાગ્ય કે ચિત્રભાનુ સુશીલ મુનિ જેવા એક દીર્ઘદ્રષ્ટિવાળા આપણને જ્ઞાનીઓ મળ્યા, જેમણે આપણને આટલા બધા સેન્ટરો સ્થાપવામાં મદદ કરી અને એક જ્ઞાન માર્ગ ખુલ્લો કર્યો. અને એ કાળની અંદર 89ની અંદર બંધુ ત્રિપુટી આવ્યા અને એમને આખી જ્ઞાનની ગંગા વહેતી કરી નાખી. ઘેર ઘેર આપણને સાંભળતા હતા શાંત સુધારસ, પણ એ સુધારસની ગંગા એમણે વહેતી કરી. અને એ પછી તો એક પછી એક જ્ઞાનીઓ ભારતથી, પંડિતો ભારતથી આવવા માંડ્યા. પંડિતજી આવ્યા, સુનંદાબેન આવ્યા, તરલાબેન આવ્યા, સ્વામીજી આવ્યા. આ બધા આપણને એ જ્ઞાનની ગંગાનો એક મહાસાગર રેલાવી દીધો. કોઈ એકમાં કોઈ તત્વની અંદર ઊંડું જાય, કોઈ આપણા જીવન વ્યવહારની અંદર ઊંડું જાય, પણ જીવન આપણું કેમ સારું બને એ તરફ આગળ વધે. કોઈ કંઈક ફિલોસોફીની વાત કરે, કોઈ સૂત્રોની વાત કરે, કોઈ ગ્રંથોની વાત કરે, પણ એ માર્ગે આપણે આગળ વધ્યા. એ જ્ઞાનીઓની, મારે કહેવાતા મને દુઃખ થાય છે, પણ જ્ઞાનીઓની પણ કોઈક રીતે નિંદા થઈ રહી છે આજકાલ. કઈ રીતે થઈ રહી છે? મેં ઘણી વાર સાંભળ્યું છે, મને દુઃખ થાય છે કે આ બધા ઇન્ડિયાથી આવે છે, કેટલો પૈસો લઈ જાય છે, બધે પૈસા લઈને જાય છે, બસ પૈસા બનાવવા માટે જ આવે છે. આપણો જો વિચાર કેવો છે, કેટલી સંકુચિત દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ છીએ. આ બધા પૈસા બનાવવા માટે આવે છે અને પોતપોતાનું ત્યાં સાધી લે છે. જરાક આપણે વિચાર કર્યો કે એની સામે આપણને આપે છે કેટલું? આખો દરિયો આપણને આપણી સામે ઠાલવી દે છે, કેટલું આપે છે આપણને. અને જરાક વિચાર કરો કે પૈસા એ માંગે છે આપણી પાસે. કોઈ દિવસ પંડિતજીએ કીધું કે મને આટલા પૈસા આપો? પૈસા કોઈ માગતું નથી. હું જ્ઞાનીની વાત કરું છું, પૈસા કોઈ માગતું નથી. પૈસા ચાહીને આપણે આપીએ છીએ કે આપણે જેટલું તમે આપ્યું છે એના બદલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે લઈ જાઓ.
ગુરુદક્ષિણા રૂપે આપણે આપીએ છીએ. આપણે પાસે કંઈ માગતા નથી. અને બીજી રીતે વિચાર કરો તો આપણે શું કર્યું ભારતથી? શેના માટે આપણે આવ્યા અહીંયા? પૈસા બનાવવા જ આવ્યા ને. મા બાપને છોડીને, કુટુંબ કબીલાને છોડીને, આટલા સગા સંબંધીઓને, સ્નેહીઓને છોડીને અહીંયા આગળ આવે $8 લઈને. ક્યારે આપણે દુકાને ભટક્યા, બધે ભટક્યા ને કેટલી રેઝ્યુમીઓ લખી, કેટલી છાપી, અને આજે 25-30 વર્ષે આપણે ઠેકાણું પડ્યું. હવે આપણને એ કહીએ કે આ બધા પૈસા બનાવે. આપણે પૈસા બનાવવા જ આવ્યા હતા એટલે અત્યારે પૈસા બનાવીએ જ છીએ. એ પણ છદમસ્ત છે આપણા જેવા, એ પણ સંસારી છે, એમને પરિવાર છે, એમને ઘર છે, અને એમનું પણ જીવ છે. એમને પણ કોઈ ગોચરી લેવા જવાના નથી, બરાબર કે? તો એ પણ અહીંયા આગળ આવે છે. અંદર ચોક્કસ એક લક્ષ્ય તો હોય જ, પણ 6 મહિના 4 મહિના આવીને આપણી વચ્ચે રહે. અમેરિકાની અંદર ચારે બાજુ, અને બોલાવનાર કોણ છે? આપણા સંઘો. આપણે જ કહીએ છીએ મારે ત્યાં આવો. અહીં આવીને પણ એમને એક રાત પણ એક જગ્યાએ રહેવાનું નથી મળતું. તમે મારે ત્યાં ક્યારે આવો છો, મારે ત્યાં ક્યારે પધારો છો, મારે ત્યાં ક્યારે પધારો છો, આપણે જ કહીએ છીએ. કેમ? ચોક્કસ આપણને જ્ઞાનનું બહુમાન છે, એમના માટે બહુમાન છે. આપણે કદાચ વાત ના કરતા હોઈએ, પણ આ જ્યારે નિંદા ભાર થતી હોય તો આપણે સાંભળવી નહીં, અને સાંભળો તો એનો પ્રતિકાર કરવો જોઈએ કે તમે આ એક જ દ્રષ્ટિથી, એક જ ડિમેન્શનથી વાત કરો છો કે પૈસા બનાવે છે. એ બનાવવા માટે નથી આવતા. એમનું પુણ્ય છે તો પૈસા મળે છે, અને મળે છે તો લઈ જાય છે. એમાં ખોટું પણ શું છે? વિચાર તો કરો તમે, ખોટું શું છે? આજે પંડિતજી જેવા આવા જ્યારે જ્ઞાની ભગવાન, એને જ્યારે એ જ્ઞાનીને જ્યારે તમે અહીંયા હાર્વર્ડ યુનિવર્સિટી બોલાવે, 1 કલાકના $1000 આપે. જો એમને એ અંગ્રેજીમાં ધારો કે બોલી શકતા હોય ને આ રીતે આપે તો, અને આ જૈન ધર્મનું જ્ઞાન જો ત્યાં આગળ વિકાસમાં પામે તો કેટલું એમનું જ્ઞાન છે. અને આવા હું એકની વાત નથી કરતો, બધાની પાસે જ્ઞાન છે જે કંઈ આવે છે. માટે આ ઉત્સૂત્ર પરોરૂપણા થઈ ગઈ, આ ઉત્સૂત્ર, અને આ સન્માર્ગનો નાશ થયો. આનાથી જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ કરે છે. ક્યારે પણ આપણે આના ઉચ્ચારવું જોઈએ, મિથ્યાત્વ મોહનીય કર્મનો. અને હું તો સાંભળું છું કેવું કે પંડિતજીને ને બધા પંડિતોને જે આવે છે બધા, એને જૈના $50 રોજના આપે છે. જૈના 1 પૈસો આપતો નથી, અને જૈનાને પૈસા આપવામાં શું રસ છે? શા માટે જૈના પર રોજના $50 જૈના આપે છે? બોલો ચાલો, એક જણાએ કહી દીધું ને, હવે એ ચાલ્યું. એકે બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, અને વાત ફરતી મારી પાસે ફોન ઉપર મારી પાસે વાત આવી કે આવું સાચું છે. મેં કીધું તમે શું વાત કરો છો? અરે આપણે દેરાસરે પૈસા આપવાના બંધ કર્યા. એક કાળમાં 3 વર્ષ પહેલા આપણે પણ આપતા હતા. હવે જ્યારે સમજ્યા કે દેવદ્રવ્યમાંથી, જ્ઞાન ખાતામાંથી પણ જૈન પંડિતોને પગાર ના અપાય, પૈસા ના અપાય. શાસ્ત્ર કહે છે પૈસા ના અપાય. આપણને જૈન જ્ઞાની હોય એને પૈસા ના અપાય. આપણે પૈસા આપવાના દેરાસરે પણ બંધ કર્યા છે. પહેલા તો આપણે આપતા હતા, 2 અઠવાડિયા હોય તો અમુક $500 કેવા હતો, હવે એ પણ બંધ કરી દીધા. તો આપણે એમની પાસેથી શું? અને આ પંડિતજી કે કોઈ પણ જ્ઞાની જ્યારે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાનું હોય, પોતાના ઘરની ટિકિટ ખર્ચે છે. સંઘ નથી આપતો. સંઘ તો ખાલી પર્યુષણ માટે જે બોલાવ્યા હોય એ જ રાઉન્ડ ટ્રીપ આપે છે. બાકી કોઈ જગ્યાએ જવાનું હોય તો પોતાના પૈસાની ટિકિટ. હવે એ વિચાર તો કરો. અને જ્યારે એ થોડા પૈસા લઈ એમની પાસે હોય આવે તો એમાં ખોટું શું છે? પણ આપણે એકાંત પકડી લીધો, એક જ દિશા પકડી લીધી, બીજું બધું જ ભૂલી ગયા કે આપણને કેટલું મળે છે. એની સામે અગાધ જ્ઞાન મળે છે. મારું કહેવાનો મતલબ આ કહેવાનો મતલબ એક જ છે કે આનાથી આપણે મિથ્યાત્વ મોહનીય કર્મ બંધ ન કરીએ. આ જ્યારે આપણે સાંભળીએ તો ફોન મૂકી દેવાનો, કહી દેવાનું કે પ્લીઝ અત્યારે આ વાત બંધ કરો, આ ચર્ચાઓ બંધ કરો. આ ઘોર નિંદા છે, આશાસના છે. ઉન્માર્ગની દેશના કરો કે તમે સન્માર્ગનો નાશ કરો, જે કંઈ ગણો એ ગણો, એ છે સન્માર્ગનો નાશ થઈ ગયો. એ માર્ગ તમે બંધ કરી દો. જીવ મિથ્યાત્વ મોહનીય કર્મ બંધ કરે છે. અને એ જો મિથ્યાત્વ મોહનીય કર્મ બંધ કર્યો તો આપણે પાછા ક્યાં જવું છે? છઠ્ઠા આરામાં જવું છે ને? છઠ્ઠા આરામાં જવું નથી, અને નિંદાઓ સાંભળવી છે, નિંદા કરવી છે. છઠ્ઠો આરામ જ મળશે. અને કર્મ પ્રકૃતિ જુએ છે. એ પણ શું કહે છે ખબર છે? આપણે અહીંયા આગળ દેવદ્રવ્યમાં કહીએ છીએ ને, આપણે નથી કહેતા પણ ઘણી જગ્યાએ 60% આમાં રાખો, 40% આમાં આપો. કર્મ પ્રકૃતિ કહેશે કે એને માણસ બનાવો, 60% આપો માણસ તરીકે, પણ 40% આમાં એની જીભ બંધ કરી નાખો. મિથ્યાત્વ મોહનીય કર્મના બંધનું ફળ શું છે ખબર છે?
નિંદા કરીએ ને તો બીજા ભાવમાં જીભ બંધ થઈ જાય, માણસ તોતડો બોગડો બને, મૂગો બહેરો બને. આ બધું કેમ બને છે? કારણ કે આગલા ભાવની અંદર ઘોર નિંદા કરેલી છે, ઘોર નિંદા કરેલી છે. માટે આ આપણે બંધ કરીએ. જે કોઈ આવે છે અને એની નિંદા, હું એમ કહું છું, આપણે ક્યાં સંપૂર્ણ છીએ? તો આપણે કહીએ કે આ તો આમ આવે, આપણે તો દીક્ષા ન લીધી ને આપણે આમ તોડીને ફલાણું કરી દીધું. આ બધું આપણને કહેવાનો અધિકાર શું છે? આપણને જ્ઞાન મળે છે ને, સાચું જ્ઞાન મળે છે, સારું જ્ઞાન મળે છે. જ્ઞાન લો, જ્ઞાની તરીકેનું બહુમાન કરો. આપણે બીજી બધી સાઈડ તો નબળાઈ તો દરેકમાં છે, આપણામાં ક્યાં નથી? એ નબળાઈને જવા દો. જે સારું છે એનું આપણે બહુમાન કરવું જોઈએ. આના ઉપર મેં લંબાવ્યું એટલા માટે કે એક જ શબ્દ પકડવાનો, મિથ્યાત્વ મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ. આપણી બેટરી ડાઉન થઈ જાય છે, આપણું આચરણ 0 થઈ ગયું. જો બેટરી ડાઉન થઈ ગયા તો ગાડી પાછી અટકી જવાની. અને આપણે જમ્પ સ્ટાર્ટ પણ નથી કરવો. જો આપણે જમ્પ સ્ટાર્ટ નથી કરવાનો, આપણે તો પરમેનન્ટ ચાર્જ, લાંબો ચાર્જ કરવાનો છે. આ જ વિષય ઉપર જો આગળ જઈએ, જરાક બીજી રીતે વિચારીએ તો મહત્વનું જો કહી શકાય એવું, જેની અંદર આપણે અનકન્ડિશનલી આપી શકીએ એવું જો દ્રવ્ય હોય તો તે સાધારણ દ્રવ્ય છે. હવે તમને સાધારણ દ્રવ્યનો મહિમા કેમ આટલો બધો કહીએ છીએ? તમને એમ થશે કે સાધારણ દ્રવ્ય શું છે? શા માટે આપણે આટલું બધું સાધારણ દ્રવ્યનું મહત્વ છે? બહુ મહત્વની વાત છે. સાધારણ દ્રવ્ય એ 7 ક્ષેત્રનું એક અંગ છે કે નહીં? એ તો તમે કબૂલ કરશો ને. શ્રાવક શ્રાવિકાના આશ્રય સાધારણ દ્રવ્ય થયું, એ 7 ક્ષેત્રનો એક ભાગ થયો. 7 ક્ષેત્ર એ જીન શાસનનું અંગ છે. જીન શાસનનું અંગ થયું ને, તો સાધારણ દ્રવ્યમાં આપણે જો પૈસો આપ્યો હોય, એ પૈસો, એ રકમ, એ દ્રવ્ય કેટલું બધું વિશાળ છે ને કેટલું વિસ્તાર પામે છે. જરા વિચાર તો કરો. તમે જુઓ, એનું તમને એક ચિત્ર બતાવો. આ જુઓ, આ ચાર્ટની અંદર બતાવ્યું છે. સાધારણ દ્રવ્યના 2 ભાગ પડી જાય. મેં ગયા વખતે એક મોડેલ બતાવ્યું હતું, એમાં સર્વસાધારણ નહોતું બતાવ્યું. આ સર્વસાધારણ દ્રવ્ય અને સાધાર્મિક ભક્તિ એમ 2 ભાગ પડે છે. 2-3 મોડેલ છે એના, કે તમે જુદી જુદી બુક રિફર કરશો ને તો સાધારણ દ્રવ્યના 14 ભાગ પાડ્યા છે. કોઈએ 7 ભાગ પાડ્યા, કોઈએ 10 ભાગ પાડ્યા, પણ અને સર્વસાધારણ કીધું. હવે સર્વસાધારણ શબ્દ ન વાપરવો હોય તો મેં ગયા વખતે જે મોડેલ બતાવ્યું હતું એમાં સર્વસાધારણ નહોતું. આ બીજું મોડેલ છે. કદાચ તમે સાંભળો કે સર્વસાધારણ પણ છે, તો સર્વસાધારણ એ સાધારણનો જ એક બાય પ્રોડક્ટ છે, બરાબર. અને સર્વસાધારણના પાછા ભાગ પડી ગયા. એ સર્વસાધારણમાં આપેલું દ્રવ્ય ક્યાં વપરાય? તમે હોલ બનાવવામાં વાપરી શકો, તમે ઉપાશ્રય બનાવવામાં વાપરી શકો, પાઠશાળામાં વાપરી શકાય, આયમિલ ખાતામાં વાપરી શકાય, અનુકંપામાં વાપરી શકાય. અનુકંપા દાન એટલે જે શ્રાવક શ્રાવિકા નથી, શ્રાવક શ્રાવિકા સિવાય કોઈ હ્યુમન ને આપેલું દાન એ અનુકંપા દાન. એક અનુકંપાની દ્રષ્ટિથી, અનુકંપાને એક દયાની દ્રષ્ટિથી એક ગણો અથવા અનુકંપા ગણો તો એ અનુકંપા દાન ગણાય. અને જીવ દયા. સાધાર્મિક ભક્તિમાં શ્રાવક શ્રાવિકા આવી ગયા. શ્રાવક શ્રાવિકાનો કોઈ આર્થિક રીતે નબળા હોય, એ કોઈ કારણસર કોઈ તકલીફ આવી ગઈ હોય, તો છુપી રીતે એનું ગૌરવ જળવાય એ રીતે આપણે પૈસો આપ્યો હોય તો એ સાધાર્મિક ભક્તિ થઈ ગઈ. સાધાર્મિક વાત્સલ્ય એ જ સાધાર્મિક ભક્તિ નથી, બરાબર. અને જીવદયાનું સામાન્ય રીતે ખાતું જુદું પણ હોઈ શકે છે. મારું કહેવાનો મતલબ શું છે કે સાધારણ દ્રવ્ય કેટલું અસાધારણ છે, એનો ઉપયોગ જબરજસ્ત છે. એક તમે $5,000 કે $2,000 આપી દીધા ને ચેકમાં લખ્યું અનકન્ડિશનલ ડોનેશન, અથવા કોઈ તમે લખો જ નહીં કશું, $2,000 મેં સાધારણમાં આપ્યા છે. હવે તમારા $2,000 ને ક્યાં લઈ જવા એ કોના હાથમાં છે? ટ્રસ્ટીઓના હાથમાં છે, કમિટીના હાથમાં છે. એ જુએ કે ક્યાં આગળ ખાતું ઢીલું છે. એના માટે શાસ્ત્રીય શબ્દ છે ક્યાં ખાતું સીધાતું છે. સીધાતું છે એટલે ક્યાં નબળું છે. જ્યાં સીધાતું ખાતું હોય, જ્યાં નબળું હોય ત્યાં આગળ પૈસા લઈ જાય. તો ભક્તિ તો થઈ ને, કારણ કે જીન શાસનનું અંગ છે. હવે એ ધારે તો દેવદ્રવ્યમાં આપી શકે, ચોક્કસ આપી શકે, દેવદ્રવ્યમાં પણ આપી શકે. એ ધારે તો જ્ઞાનમાં પણ આપી શકે, એ ધારે તો ગુરુદ્રવ્યમાં પણ આપી શકે. જ્યાં આગળ ખોટ છે ત્યાં આપી દે. તમારો ભાવ કેટલો, તમારે જે આપેલું છે એ કેટલું વહેંચાઈ ગયું, એના ફાટા કેટલા પડી ગયા, કેટલી રસ્તે તમારો એ પોટેન્શિયાલિટી કેટલી વધી ગઈ, સંભાવના કેટલી વધી ગઈ.
પણ માત્ર આપણે દેવદ્રવ્ય, આરતીનું ઘી $500, $1000, મંગળ દીવાનું ઘી $1000, શાંતિ કળશ $2000, આ બધું લો, એનો કઈ દોષ નથી, સારું છે. પણ દેવદ્રવ્ય જો છલકાયા કરશું આપણે, અને સાધારણમાં જો આપણે નહીં આપીએ તો શું થયું? એનું એક અંગ ઢીલું પડી ગયું, ગાડી સ્ટાર્ટ થતી નથી. તમે મર્સિડીઝ તો તમે લઈ આવ્યા, BMW લઈ આવ્યા, લેક્સસ લઈ આવ્યા, પણ બેટરી ચાર્જ નથી. એક ખાતું નબળું થઈ ગયું. એ ખાતાને મજબૂત કરવું એ આપણી ફરજ છે, મારી તમારી બધાની, આપણી બધાની એ ફરજ છે. તમને એક નાનકડી વાત કહું. એક કુટુંબમાં મા અને દીકરો રહે. હવે માને માથાનો દુખાવો સખત થતો, દરરોજ એનું માથું દુખે, અને દીકરાને કહે કે દીકરા મારું માથું સખત દુખે છે. દીકરો જરા રમતિયાળ હતો, મોટો હતો, પણ રમતમાં એનો જીવ, એને કોઈ એવું નહીં કે મારી માને કોઈ વખત માથું દાબી આપે, કોઈ વખત ના દાબી આપે. અને આ માં એ ગુરુ મહારાજ પાસે જાય ઉપાશ્રયમાં. ગુરુ મહારાજે કહે છે, કેમ તમે આજે આમ ભારે ખમ લાગો છો, માથું સખત ચડ્યું છે, તમારા દીકરાની સેવા નથી કરતો? કે ના સાહેબ, કોઈ વખત કરે, મનમાં હજી છે. દીકરાને મારી પાસે મોકલજો. મહારાજ સાહેબ સમજાવે છે કે તારી માનું માથું દુખે છે, તું એની સેવા તો કર. એ સારું સાહેબ કરીશું. એમ નહીં, તું નિયમ લે, 6 મહિનાનો નિયમ લે કે 6 મહિના સુધી હું સેવા કરીશ, માનું માથું દબાવી આપીશ, બામ લગાડી આપીશ. એને વિચારીને અહીંયા આગળ આવવું હોય તો એનું ચિત્ત નથી ચોંટતું. તું કઈ તો કે સારું કરીશું. એ દિવસે સાહેબ, માં હવે હું તને રોજ માથું દાબી આપીશ, માથું દાબી આપે. મને બહુ રાહત થઈ ગઈ, સરસ થઈ ગયું. અને એક વખત એને માથાનો દુખાવો બિલકુલ રોજ એને જે રહેતો હતો એકદમ, એ બધું ઉતરી ગયો. દીકરાનો ભાવ જોયો, દીકરાની ભક્તિ જોઈ, એના દીકરાને, અને એનાથી પણ એનું ઘણું ઓછું થઈ ગયું, પણ એના પગનો દુખાવો શરૂ થઈ ગયો. એટલે માં કે બેટા મને પગ દુખે છે, તું પણ માં મારે બાધા છે, મારે તારું માથું દબાવવાનો મેં નિયમ લીધો છે, હું તારું માથું દબાવી આપીશ, પગનું હું નહીં કરું, એ નહીં મારે જોઈએ. માં કહે છે, દીકરા તું મારે માથું દબાવે, માથાનો દુખાવો નથી, પણ હવે મારા પગ ઢીલા થઈ ગયા છે, હવે મારે ચાલવું છે, ઉપાસમાં જવું છે, શું કરીશ? બસ આ એક જ છે, જીનશાસનનો આ પગ થઈ ગયો. તમે સમજ્યા કે ના સમજ્યા? આપણે શું કરીએ છીએ? માથાનો દુખાવો તો દૂર કરી દીધો, દેરાસરમાં પૈસા જોઈએ છે, દેરાસરમાં તો છલકાવી દીધા આપણે પૈસા, ભરાઈનું ઘી, પ્રતિષ્ઠાનું ઘી, આનું ઘી, તેનું ઘી, બધું ઘી બોલ્યા, અને દેરાસરના પૈસા આપણી પાસે આવી ગયા. અમીરભાઈ બેઠા છે દેરાસરમાં, પ્રેસિડેન્ટ બેઠા છે, દેરાસરમાં પૈસા ઘણા થઈ ગયા, દેરાસરમાં બની જશે, પણ પગ દુખે છે, હોલ બનાવવાના પૈસા નથી. સાધારણમાં નેગેટિવ છે, સાધારણમાં પૈસા નથી. હવે શું કરશું? હવે જુઓ, જીન શાસનનો જ એક અંગ થયું ને. આપણા જો પગ દુખતા હોય અને માથાનો દુખાવો મટી ગયો હોય, રાહત થઈ ગઈ, તો પણ ચાલવાના ઠેકાણા નથી આપણા. સ્વસ્થતા પૂરેપૂરી હોવી જોઈએ. આરોગ્ય આખા શરીરમાં હોય તો આપણને બરાબર આમ મજા આવે કે ના બહુ સરસ. તો આ જીન શાસનનું આરોગ્ય જાળવવું, જીન શાસનનું આરોગ્ય સારી રીતે રહે, એની જવાબદારી કોની? શ્રાવક શ્રાવિકા તરીકે મારી તમારી બધાની. અત્યારે શું થઈ ગયું છે કે શરૂઆતમાં દેવદ્રવ્ય ઓછું હતું, માથું દુખતું હતું, પૈસા આપ્યા. હવે પૈસા ઘણા થઈ ગયા તો ના કહેવાય, પણ પૈસા ઇનફ થઈ ગયા છે દેરાસર બનાવવા માટે. હવે પગ દુખવા મળે. હોલ, પાર્કિંગ લોટ બનાવવો છે, હોલ બનાવવું છે, હવે કેરટેકર હાઉસ બનાવવું છે, અને હોલ અફલાતુન બનાવવો છે. તો આપણે શું કહીએ કે જુઓ ભાઈ, હવે સાધારણમાં હવે આપણી એક ગેરસમજ ક્યાં છે? એક આપણે મનની અંદર એક એવું ખોટું તૂત ભરાઈ ગયું છે ઘણી વખત, હું સાધારણમાં પૈસા આપું, મને શું પુણ્ય મળે? મને લાભ શું, મને પુણ્ય શું? જયારે અહીંયા આગળ આપું તો મારા નામની તકતી આવે, બધું બરાબર છે. અરે ભાઈ, તકતી સાધારણમાં લખી શકાય, જો તે પ્રમાણે પૈસા આપ્યા હોય એવા કે હું હોલ બનાવવામાં 500,000 આપું છું, મોટી તકતી લખવાની જવાબદારી મારી. તકતી એટલા માટે, કદાચ તમારો ભાવ ના હોય પણ સંઘ અનુમોદ ના કરશે. ચાલો, ઉપાશ્રયમાં, પાઠશાળાના બધા ક્લાસરૂમ્સમાં, લાઇબ્રેરીની અંદર, આ બધું જ સાધારણ છે. સાધારણ એટલા માટે કે શ્રાવક શ્રાવિકાનો ઉપયોગ, એમાં તમે જો આપો ચોક્કસ તમારું નામ લખાય.
અને માનો કે 5,000 દાનપત્ર આપો, દાનપત્રમાં નામ આવશે. $5,000 આપો, ત્યાં પણ નામ તો આવશે જ. કેમ નહીં આવે? ન્યૂઝલેટરમાં, સંપત્રિકામાં બધે નામ આવશે. પણ જરૂર ક્યાં છે કે આ રીતે આપેલું સંપત્તિ એ આપણે સંઘને મજબૂત કરીએ છીએ, સંઘના હાથ મજબૂત કરીએ છીએ, સમગ્ર જિનાલયને મજબૂત કરીએ છીએ. અને આ દેશમાં એનાથી વધારે, કારણ કે જો પાર્કિંગ લોટ નહીં હોય તૈયાર તો તમને એનો સીઓ નહીં મળે. ભલે દેરાસર અફલાતુન બનાવેલું હશે, બરાબર કે નહીં, એનો તમને સીઓ નહીં મળે, તમને એન્ટર થવા નહીં મળે. અને તમે આજે ગાડી લઈને આવ્યા અને આપણને અહીંયા કેટલી તકલીફ પડે છે. આજની વાત નથી કરતો, પણ રવિવારના સમૂહ સામાયિકમાં લોકો ઘણા પાછા જવું પડે છે અથવા અમને પાર્કિંગ નથી મળતું, મોડું આવીએ છીએ માટે અમે નથી આવતા. આવું કહેનારામાં કેટલા સાંભળ્યા છે. પાર્કિંગની તકલીફ. અહીંયા પાર્કિંગ પણ જોઈએ તો જ તમે દેરાસરમાં અંદર આવી શકો, નહીં તો આવવાનો ભાવ પણ ના થાય. આ બધું જ મહત્વનું ક્યાં છે અને પછી આપણે એનો સોલ્યુશન ક્યાં કાઢીએ. ઘણીવાર મેં સાંભળ્યું છે ને, એમાં કંઈ ખોટું પણ નથી. ઘણીવાર શું છે, આપણે કહીએ કે હવે જવા દો, માર્બલ થોડો વીક લાવો, થોડો ઓછો લાવો, આટલા બધા પૈસા આમાં નાખવા નથી, આટલા બધા પૈસા ગભારામાં નથી નાખવા, આટલા બધા પૈસા તોરણ બનાવવામાં નથી નાખવા, આટલા બધા પૈસા થાંભલો સરસ બનાવવામાં નથી નાખવા, સારું સેન્ડલિયર નથી નાખવું. કેમ? તો કે પૈસા હોલમાં નથી. આમાં કાપ મૂકો અને આમાં મૂકો. આપણે એ કરવું છે. જો એ કરીશું તો હવે પછીની સેન્ચુરી સુધી આ દેરાસર રહેવાનું છે. તમારી જનરેશનની જનરેશન સુધી આ દેરાસર રહેવાનું છે. અને એ ભાવિ પેઢી શું કહેશે, અમારા બાપ દાદાઓએ શું કર્યું, આવો હલકો માલ વાપર્યો અને જીર્ણોદ્ધાર 2 વર્ષમાં 5 વર્ષમાં આવીને ઉભો રહે. દર 4-4, 5-5 વર્ષે જીર્ણોદ્ધાર એવું કરવું છે. આપણે A1 ટોપમાં ટોપ દેરાસર, સારામાં સારી ક્વોલિટીનો પથ્થર, કદાચ 2 મહિના લંબાઈ પરવા નહીં કરો. અને મારે તમારે બધાએ એક જણ એમ્બેસેડર બનીને એક જણાએ આ વાત સમજાવવી પડશે. અને હું જ્યારે મને તક મળશે ફરીને કહીશ, પણ આ સમજાવવું પડશે આપણે બધાને કે ભાઈ સાધારણની અમને પૈસા આપો. અને સાધારણનું મોડલ, દિનેશભાઈ એક છેલ્લી, સાધારણ કેટલું અસાધારણ છે, સાધારણનો પૈસો ક્યાં જાય છે તમે જુઓ. તમે એક સાધારણની કુંડીમાં નાખ્યું, એ પૈસો ક્યાં જાય છે, એની સંભાવના કેટલી વધી જાય છે. એ સાધારણનો પૈસો જો જરૂર પડશે તો જ્ઞાન દ્રવ્ય, દેવ દ્રવ્યમાં લઈ શકાય. દેવ દ્રવ્યનો પૈસો સાધારણમાં ના આવે. વન વે, યુ કેન ચેક ઇન, યુ કેન નોટ ચેક આઉટ. તમે દેવ દ્રવ્યમાંથી આમાં ના લઈ શકો, સાધારણમાંથી દેવ દ્રવ્યમાં લઈ શકો, દેવ દ્રવ્યમાંથી જ્ઞાનમાં લઈ શકો, સાધારણમાંથી, માફ કરજો, સાધારણમાંથી જ્ઞાનમાં લઈ શકાય, સાધારણમાંથી ગુરુ દ્રવ્યમાં પણ લઈ શકાય, અને સાધારણમાંથી સાધર્મિક ભક્તિમાં વપરાય, સાધારણમાંથી હોલ બનાવવામાં વપરાય, સાધારણમાંથી ઉપાશ્રય બનાવવામાં વપરાય, સાધારણમાંથી આયંબિલ ખાતામાં વપરાય, સાધારણમાંથી પાઠશાળામાં વપરાય, સાધારણમાંથી જરૂર પડે તો અનુકંપામાં વપરાય, જરૂર પડે તો જીવદયામાં પણ વપરાય. સામાન્ય રીતે જીવદયાનું ખાતું, જીવદયામાં માત્ર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પ્રાણીઓ આવી ગયા. ઢોરો છોડાવવા માટે, ગાયોને છોડાવવા માટે કતલખાનેથી, અને દાણા પક્ષીઓને દાણા નાખવા માટે વગેરે વગેરે માટે એ બધું જીવદયા થઈ ગયું. એમાં એનું ખાતું જુદું હોય છે. એટલે આપણે પણ અહીંયા જીવદયાનો ભંડાર જુદો મૂકવાના છીએ. એક જ્ઞાન ભંડાર આપણે મૂકવાના છીએ અને એક સાધારણ ભંડાર. હવે સાધારણ ભંડારમાં જે કંઈ પૈસા આવશે એ પૈસાની પોટેન્શિયાલિટી, તમે એને સાધારણ ન સમજતા, એને જ્યાં ખાતું નબળું છે ત્યાં જશે. એની આપણે ચિંતા નહીં કરવાની. આપણે શું કરી દીધું, એને છૂટ આપી દીધી. જેમ આપણે આપણા દીકરાને કે લે દીકરા $100, અને જ્યાં જરૂર પડે ત્યાં વાપરજે. હવે એની બુદ્ધિમાં એના પર વિશ્વાસ રાખો, એના પર શ્રદ્ધા રાખો. જો છોકરો સારો હશે તો એ સારા માર્ગે વાપરશે. એમ જો આપણને ટ્રસ્ટમાં વિશ્વાસ હશે તો આપણે આપેલું સાધારણ દ્રવ્ય એ સારા માર્ગે જ જવાનું છે. હોલ બનાવે, હોલની અંદર પર્યુષણના વ્યાખ્યાનો થવાના, હોલની અંદર મોટા મોટા અનુષ્ઠાનો થશે. જેટલો મોટો હોલ, આજે એલએમાં તમે જુઓ છો કેટલા બધા અનુષ્ઠાનો, કેટલી બધી શિબિરો થાય છે મોટી મોટી, એ બધું આ હોલની અંદર થશે. એનો લાભ કોને મળશે? પરંપરાએ આપણને મળવાનો છે, જેણે કંઈ આ પૈસા આપ્યા છે એને. એ જ રીતે ઉપાશ્રયમાં, એ જ રીતે આયંબિલ ખાતામાં આયંબિલો વધતા જશે. અત્યારે આપણે 50 તો અત્યારે એમને સામાન્ય દિવસમાં 40-50 થઈ જાય છે. બાકી 150-200 આયંબિલ થશે. એ બધાનો
સાધારણમાંથી લઈ શકાય. આમાંથી ન લઈ શકાય, દેવ દ્રવ્યમાંથી ન લેવાય, જ્ઞાનમાંથી ન લેવાય, ગુરુ દ્રવ્યમાંથી ન લેવાય, સાધારણમાંથી જ લેવાય. એનો લાભ મળ્યો કે નહીં? એ રીતે સાધારણમાંથી પાઠશાળા છોકરાઓને આપણે ભણાવીએ, પિકનિકમાં લઈ જઈએ, જ્ઞાન આપીએ, આ બધું જે છે ક્લાસરૂમનો ભાડે રાખીએ, હોલ ભાડે રાખીએ, આ બધું શામાં થયું? પાઠશાળાનો ખર્ચ, સાધારણમાંથી. એ રીતે તમે કોઈ પણ લો, અનુકંપાનું પણ સાધારણમાં, સાધર્મિક ભક્તિ પણ સાધારણમાં, અને સાધારણ આપણે જે સાધર્મિક વાત્સલ્ય, ખરેખર તો સાધર્મિક વાત્સલ્યનું પણ સાધારણમાંથી ન લેવું જોઈએ. જરૂર પડે તો જ, બાકી સાધર્મિક વાત્સલ્યનું તો ફંડ જુદું જ હોવું જોઈએ. અર્થાત સાધર્મિક વાત્સલ્ય એટલે આપણે આપણી ભાષામાં જમવા જમાડવાની વાત થઈ. અને જમવા જમાડવાનું કે આ કઈ પાર્ટી નથી કરવાની. આપણને ભગવાન અનુષ્ઠાનમાં ભાગ લીધો, ફર્સ્ટ ક્લાસ ભવ્ય પૂજા થઈ ગઈ, ચાલો સરસ થઈ ગયું, હવે આપણે બધા આનંદનો અતિરેક રૂપે આપણે જમણવાર કરીએ છીએ. જેમાં આપણે લગ્ન પ્રસંગે જમણવાર કર્યો કે નહીં, તો એવી રીતે આજે ભક્તિ કરી, આજે આનંદ થયો, આજે સેવા થઈ, આજે પ્રતિષ્ઠા થઈ, આ થયું, તો આપણને ફર્સ્ટ ક્લાસ જમણ મળવું જોઈએ. કેમ નહીં? 2-3 વખત જમણ મળે તો સારું છે, પણ એની અંદર પૈસો પણ આજથી આપણે આપવો જોઈએ. તમને એક દાખલો આપું. હમણાં જ મને કોઈએ કહ્યું, ઢાકડી કરીને એક ગામ છે ગુજરાતમાં, ત્યાં પ્રતિષ્ઠા થઈ, અને એ પ્રતિષ્ઠામાં મારા સાહેબે જાહેર કર્યું કે આપણે, અથવા તો સંઘના કાર્યકરો કે ભાઈ આપણે સાધારણની ટીપ અથવા તો જે જમવાની અંદર સાધર્મિક વાત્સલ્યની અંદર 1-2 વર્ષનું જો આયોજન થઈ જાય તો વધારે સારું, જેથી કરીને આપણે માંગવા જ ન પડે. આપણે એમાંથી બીજા પૈસા લેવા, કારણ કે સાધારણનો પૈસા બીજા સારા માર્ગે જાય, જમવા જમાડવા ન વાપરવા પડે, એવું કંઈક ટીપ કરીએ. અને એ માટે આખું સભા ભરાયેલી હતી, જાહેર થઈ ગયું, અને કોઈએ 5,000 લખાયા, કોઈ 10,000, કોઈ 25,000. જાણો છો, એ લોકોએ 2 વર્ષનું નક્કી કર્યું કે 2 વર્ષની ટીપ થવી જોઈએ. 2 વર્ષ સુધી એક પૈસો ઉઘરાવો ન પડે, ભલે ગમે એટલા જમણવાર થાય. જાણો છો કેટલા વર્ષનું સુધી એમને મળ્યું? 25 years. 25 વર્ષ સુધીનો. હું અહીંયા બોલું છું, રેકોર્ડ થાય છે, તમે સાંભળો છો. ઠાકડી નામે ગામ, આપણા સંઘના રમેશભાઈ પોતે ત્યાં હાજર હતા, રમેશભાઈ ને પ્રેમેલાબેન. 25 વર્ષ સુધી સંઘને જમવા જમાડવા માટે 1 પૈસો ઉઘરાવવાની જરૂર નથી. આ સમજણ જ્યારે હોય ને, ત્યારે લોકો પૈસા ખર્ચે છે. સમજણ આવવી જોઈએ. હું એમ કહું કે આપણે ત્યાં બેઠેલા હોય સંઘમાં, અને એમ કે મારા 501 લઈ લો સાધારણ ખાતે. સાધારણ ખાતે કરતા સાધર્મિક વાત્સલ્ય, પહેલું કામ આપણે શું કરવું જોઈએ? પેટ પૂજાનું કામ પહેલા 2 વર્ષનો આપણે એક નક્કી કરો કે 2 વર્ષ સુધી મારે આમાંથી બીજો 1 પૈસો વાપરવો નથી. 2 વર્ષ સુધી જમવા જમાડવાના પૈસા ભેગા થઈ જવા જોઈએ. કોઈ મોટી સભા ભરાઈ હોય એ વખતે તમે આ જાહેર કરો, મને કહેજો, હું કહીશ. $501 એક ફેમિલી આપે, 2 વર્ષ તો તમારે જમવા. કોઈ આપણે જ્યારે શું કહેવાય કયું આવે છે, પેલું મહાવીર જયંતિ આવે કે કોઈ પણ પ્રસંગ આવે, 1 પૈસાની જરૂર નથી. બધો જ પૈસો આપણને મળી જશે, એમાંથી બધું જ સગવડ મળી જશે. એટલે જમવાનું એવાનું પૂરું થઈ ગયું. હવે બાકી ના રહ્યા, એમાંથી જો એક ફેમિલી $4,000 આપે, સગવડ ના હોય તો 2,000 આ વર્ષે, 2,006 મહિના પછી, તો પણ એક ફેમિલી આપે. આજે 1200-1500 ફેમિલી, વિચાર તો કરો, છલકાઈ જાય. આ તો હું મિનિમમ કહું છું કે આપનારા તો આપે જ છે, 10,000 આપે, 20,000 આપે, પણ એમ માનીને આપે કે આપણે આમાં તો આપીએ જ છીએ દેવદ્રવ્યની અંદર, પણ આપણે આમાં પણ કંઈક કરીએ, જેથી કરીને એ પૈસો સારા માર્ગે ખર્ચાય. અને દેવદ્રવ્યનું હરણ મારે નથી કરાવવું. જો અંદર પાછું છુપો ભાવ એ પણ હોય કે મારે દેવદ્રવ્યના 1 પૈસાનું ભક્ષણ થવું ન જોઈએ. મને દોષ, મારે મિથ્યાત્વ મોહનીય કર્મ, શાસ્ત્ર કહે છે, મિથ્યાત્વ મોહનીય કર્મ મારે બાંધવું નથી. મારે 6ઠ્ઠા આરામાં જન્મ નથી લેવો, મારે આ પાપમાં નથી પડવું. તો એ પૈસો એને બદલે લો, આ મારા $2,000, મારા $4,000, અને તમે સાધારણમાં મારી પોટેન્શિયાલિટી, મારી શક્યતા આટલી છે, વાંધો નથી, તમે આટલો પૈસો વાપરો. હું તો તમને મિનિમમ કહું છું, આપનારા તો 5,000 10,000 પણ આપે છે, પણ એ જો આમની અંદર જાય, અનકન્ડિશનલ ડોનેશન, બીજું કંઈ તમારે કહેવાની જરૂર નથી, અનકન્ડિશનલ ડોનેશન, એટલે સમજી જાય કે આ તમારી પોટેન્શિયાલિટી કેટલી વધી ગઈ. આ સાધારણ દ્રવ્યમાં તમે જે કંઈ આપો છો એ જ્યાં ખાતું સીધાતું હોય એટલે
જે નબળું હોય, જે વીક હોય એમાં પૈસો જવાનો. માટે મારી તમને બધાને નમ્ર વિનંતી છે, આપણે તો આજે શનિવારના કારણે કદાચ મર્યાદિત સંખ્યામાં છીએ, પણ તમે એક જણ એમ્બેસેડર બનો અને પ્લીઝ આ વાત કરો કે મિથ્યાત્વ મોહનીય કર્મ, પંડિતજીને કહેજો સમજાવશો વધારે, મિથ્યાત્વ મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ મારે બાંધવું નથી, મારે છઠ્ઠા આરામમાં જીવવું નથી. તો આપણે આજે $2,000-5,000 આપ્યા હશે, ત્યાં જે કેટલા ઉગી નીકળશે, ક્યાં પહોંચી જઈશું આપણે. અને એ સાધારણ દ્રવ્યમાં જો ભંડાર છલકાશે તો હોલ બનાવવામાં, આજે તો હોલનું કામ તમે સાઇટ પર જાઓ, જુઓ કેટલું થઈ ગયું છે. બધા ગર્ડર્સ અને બધા બીમ ઉપર આવી ગયા છે હોલ માટેના. પાયો નંખાઈ ગયો છે, અંદર બેઝમેન્ટનો ફ્લોર થઈ ગયો છે. અમીરભાઈને કહેજો તમને બધી માહિતી આપશે. અને શનિ રવિ તમે જાઓ જોવા માટે. આજે બંને કામ પેરેલલ થઈ રહ્યા છે, પણ આપણું કામ લંબાય નહીં, આપણું કામ અટકે નહીં, અને આપણા સંઘની પ્રતિષ્ઠા જળવાય, આપણા સંઘનું ગૌરવ જળવાય, જીન શાસનનું ગૌરવ જળવાય, અને પગનો દુખાવો રહે નહીં. પગ દુખતા હશે તો ગાડી આગળ નહીં ચાલે. બસ એ આ પગ દુખવા એ જ આ છે. આ જો દુખતું હશે તો ગાડી ક્યાંથી આગળ ચાલે? પછી આપણે જ કમ્પ્લેન કરશું આ તો હોલ બનતા જ નથી. ક્યારે બનવાનો છે? નથી જ બનવાનો. અને એ પાછો નિંદા માર્ગ આવી ગયો, પાછું કર્મ બાંધવાના જ છીએ આપણે. માટે મહેરબાની કરીને આપણે સદમસ્ત છીએ, કોઈ વખત કંટાળીએ, કોઈ વખત ટીકા કરીએ, કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ આપો, એમાં કંઈ ખોટું નથી. તમે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરી શકો છો. ભાઈ આ લંબાયું કેમ? પૈસાની જરૂર છે, પૈસા માગો ને, અમે આપીએ તો બહુ સારું છે. ટીકા કરવામાં કંઈ ખોટું નથી જો કન્સ્ટ્રક્ટિવ હોય તો. પણ આપણે આપવું નથી ને નિંદા કર્યા કરીએ, આપવું નથી ને જો આપણે આમ કર્યા કરીશું તો આપણે ક્યાં છૂટવાના છે? પેલા તો છૂટી ગયા સાંભળીને, આપણે બંધાઈ ગયા, આપણે જબરજસ્ત કર્મ બાંધીએ. એ ન બંધાય એની જાગૃતિ રાખજો. સમય થઈ ગયો છે, માફ કરજો, કદાચ થોડો સમય વધારે થયો હોય તો માફ કરજો. પણ એક છેલ્લે એક અંગ્રેજીનો સરસ એક મારી પાસે લખાણ છે, તમને વાંચી સંભળાવું છું. સો વોટ વિલ મેટર એનું ટાઇટલ છે. સો વોટ વિલ મેટર ઇઝ નોટ વોટ યુ બોટ. તમે મર્સિડીઝ લાવ્યા, 5 બેડરૂમનો મકાન બનાવ્યું, વોટ ઇઝ ધ મેટર? બીજાને શું છે? સો વોટ વિલ મેટર ઇઝ નોટ વોટ યુ બોટ. What will matter is not what you built. What will matter is not what you got. What will matter is what you gave. સમજ્યા કે નહીં? What you gave is what will matter. What will matter is every act of integrity, compassion or sacrifice that enriched, empowered or encouraged others to emulate your example. આપણે એક રોલ મોડલ બનીએ, ટૂંકમાં એક જ કહેવાનો મતલબ એ છે. What will matter is not your competence but your character. What will matter is not how many people you knew but how many people will feel a lasting loss when you are gone. તમે કેટલાને ઓળખો છો એ મહત્વનું નથી, તમારા ગયા પછી તમારો લોસ કેટલો લાગશે એ મહત્વનું છે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. માટે આપણે બધા જ યુનાઇટ થવાનું છે, આપણે બધા જ સંઘને હેલ્પ કરવાની છે. સંઘ એક છે, સંઘની અંદર રહેલા વ્યક્તિઓમાં ભેદ હોય ને હોય જ. તમે આ સમજી રાખો. ભેદ ના હોય, વિચારધારામાં જો તફાવત ના હોય તો જીવન પણ નથી. હું મારી વિચારધારા મૂકી તો તમારી વિચારધારા, આપણે આ વિચારધારામાં આપલે કરવાનું છે, એક્સચેન્જ કરવાનું છે, અને વી કમ ટુ કન્ક્લુઝન, વી કમ ટુ ધ મિડ પોઈન્ટ. ચાલો આ બી સાચું છે, આ બી સાચું છે, આપણે ભેગું કરીને આમ કરીએ. એ જ વલણ જો આપણે રાખશું તો સંઘ ક્યાં જઈને પહોંચશે અને દેરાસરમાં કોની તાકાત છે ક્યાં ન બને. જબરજસ્ત કામ થઈ જશે. તો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે હું ક્ષમા માંગુ છું. આ જે મેં વાત કરી એના રેફરન્સીસ પણ તમને આપું. એક છે ધાર્મિક વહીવટ વિચાર ગ્રંથ, ચંદ્રશેખરજી મહારાજ સાહેબનો, એના આધાર લીધો છે. દ્રવ્ય સપ્તપિકા, પૂજ્ય લાવણ વિજયજી મહારાજ સાહેબનો ગ્રંથ છે, લાવણ્ય વિજયજી. શ્રાદ્ધ વિધિ પ્રકરણ, પરમ પૂજ્ય અજીત શેખરજી વિજયજી ઘણીવાર, એમનો આધાર. ધાર્મિક વહીવટ વિધાન, અનિલભાઈએ જે ઘણાને મોકલાવેલી છે કોપી, પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિયસ પુરીશ્વરજી મહારાજ સાહેબ.
આ ચારેયની અંદર થોડો મતભેદ છે, સાધારણ છે, બહુ માઇન્યુટ છે, પણ એ બધાનું મોડલ ગણો તો આ મોડલ મેં તમને બતાવ્યું એ ચારેયનો આધાર લઈને અને છેવટે આચાર્ય જે આપણા સંઘના નિમેલા આચાર્ય જેમની પાસેથી આપણે ગાઈડન્સ લઈએ છીએ, રાજ્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય બેન મહારાજ, એમની સાથેની પાલિતાણામાં દિવસો સુધી ધર્મ ચર્ચા કરી, એના આધારે આ હું બોલી શક્યો છું. મેં અમે તમને વાત કરી છે, બરોબર. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય ત્રિવિધે ક્ષમા માગું છું. અને હવે પછીનું સમૂહ સામાયિક 11મી જુલાઈએ છે. 11મી જુલાઈએ એ સમૂહ સામાયિક મારે આઉટ ઓફ ટાઉન જવાનું છે, એટલે અરવિંદભાઈ ભંડારી એ સમૂહ સામાયિક લેશે. 11મી જુલાઈએ સમૂહ સામાયિક છે. અને બીજા એક આનંદની વાત છે, અત્યારે લગ્ન નિમિત્તે તંબોળી ફેમિલી અહીં હાજર નથી, પરંતુ એમને આ જ્યારે વાત અમારે ઘરમાં પણ આવી ચર્ચા થયેલી, આવેલા એક વખત મળ્યા હતા ત્યારે સાધારણ દ્રવ્યની વાત, અને આ વાત સાંભળી એમનો દીકરો સાંભળતો હતો, કમલ, રાજન તંબોળીનો દીકરો કમલ આ વાત સાંભળતો હતો. અને કમલે કહ્યું કે અંકલ મારા $2000 નથી નાખો સાધારણ દાનપત્રમાં. $2000 ગ્રેજ્યુએટ થયા છે, ગ્રેજ્યુએશન નિમિત્તે એને $2000 ચેક આપ. છોકરાઓનો કેટલો આ પેઢીને, ભવિષ્યની પેઢી આપણે કઈ જે સમજતી નથી, દે અન્ડરસ્ટેન્ડ. ઇફ વી મેક ધેમ અન્ડરસ્ટેન્ડ, જો આપણે સાચી દિશા આપીએ તો એ લોકો સમજે છે, એ લોકો સમજે છે. માટે આપણે એમનું પણ હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે આપણે એનું બહુમાન કરશું. અને એ સિવાય નેક્સ્ટ સમૂહ સામાયિકની વાત થઈ ગઈ. હવે બીજી પણ 1-2 મિનિટ તમારે પછી લઈએ, આપણે સામાયિક પાર્યા પછી, ત્યારે સામાયિક પારી લઈએ, પછી 1-2 મિનિટ તમને બીજી પણ 1-2 એનાઉન્સમેન્ટ કરવી છે, એ કરી લઈએ. અનંત લબ્ધિ નિધાય 30 સેકન્ડ માટે 7 વખત બોલવાનું. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 ગૌતમ સ્વામી ગુરુના 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 ગુરુ, એમને તો આપણે ખૂબ યાદ કરવાના. એ ગૌતમ સ્વામીની અનંત લબ્ધિ, એનો એક ઝાંખી પણ જો આપણા સંઘ ઉપર, આપણા દેરાસર ઉપર પડે, એક કિરણ પણ પડે તો એ પ્રકાશમાં આપણે આગળ વધી શકીએ. ચાલો હવે સામાયિક પાડી લઈએ.